નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં જૂની અદાવત રાખીને મહાકાળી મંદિર પાછળ ઢાળમાં નાળા પાસે 12 જૂનની વહેલી સવારે યુવાન પર 4 રાઉન્ડ ફાયરિંગ કરનાર 4 શખ્સોને કુંભારવાડા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પડ્યા છે। પોલીસે બાતમીના આધારે સુફિયાન ઉર્ફે અલ્લા શેખ, વહાબ ઉર્ફે ખાટકી શેખ, સોએલ ઉર્ફે બોટલ બેલીમ અને મોહસિન ઉર્ફે બટન પઠાણની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 2 પિસ્તોલ, 1 જીવતો કારતૂસ, 2 ફૂટેલા કારતૂસ, 4 મોટી તલવાર, 1 નાની તલવાર અને 2 ચપ્પા જેવા ઘાતક હથિયારોનો મોટો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ગુનાના કામના કુલ 4 આરોપીની અટકાયત કરવામાં આવેલ છે અને જે મુખ્ય આરોપી હતો તેનું હમણાં ડિસ્કવરી પંચનામું કરી અને એને ગુનામાં કામે વાપરેલ હથિયાર કબજે કરવામાં આવેલ છે। અગાઉ કેટલા ગુનામાં ઝડપાયેલા હતા? અગાઉ આ સદર આરોપી છે જે અગાઉ ગુસ્સીકોટના ગુનામાં સંડોવાયેલો જામીન ક્યારે પેરેન્ટો બહાર આવેલા છે? 8 મહિના પહેલાં ફેરવવામાં આવેલા। વિસ્તારમાં એ લોકોનો ઘણો ત્રાસ છે એવું પણ કહેવામાં આવે છે, તો હવે કઈ કરવામાં આવે? આગળની જે આરોપીની ધરપકડ રિમાન્ડની કાર્યવાહી છે, રિમાન્ડ આગળની કાર્યવાહી કરવામાં આવશે, તપાસ ચાલુ છે। અત્યારે કેટલા હાલ પકડેલા છે આરોપી? કુલ 4 આરોપીઓ। હમણાં શું રિકન્સ્ટ્રક્શન કરવામાં અત્યારે તો રિકન્સ્ટ્રક્શન નથી, એક આરોપી પોતાની સ્વેચ્છાએ જણાવતા ડિસ્કવરી પંચનામું કરવામાં આવે છે। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।